બાળકોથી લઈ અને વડીલો સુધી સેવ ખમણી તો બધાની ફેવરિટ હોય છે. તેના ખાટા, મીઠા અને ચટપટા ટેસ્ટને લીધે એકવાર ખાવાનું ચાલુ કરીએ તો મૂકવાનું મન જ નથી થતું. વિડીયોમાં પૂરી રીત અને સ્પેશિયલ ટિપ્સ બતાવી છે, જેથી ઘરે પણ સેવ ખમણી એકદમ બહાર જેવી જ બનશે. વિડીયો પસંદ આવે તો એક લાઈક और સબસ્ક્રાઇબ તો બનતા હે. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે કે 100 ગ્રામ ચણાની દાળ લીધી છે. તેને આપણે બાઉલમાં લઈ અને 3 થી 4 વખત આપણે પાણીથી ધોવાની છે. દાળને સરખી રીતે મસળીને ધોવાની. જો તેલ અથવા તો કોઈ પાવડર દેતા હોય તો તે નીકળી જાય. હવે આપણે આને પાણીમાં પલાળવાની છે. તો આપણે જેટલી દાળ ડૂબે અને પછી ઉપર 2 આંગળી જેટલું પાણી રહે તેટલું આપણે રાખવાનું છે. આપણે આવી રીતે માપીને જોઈએ. અત્યારે 2 વેટ જેટલું પાણી છે, તો અત્યારે આ પરફેક્ટ છે. કેમ કે પાણી ઓછું હશે ને ફ્રેન્ડ્સ, આનાથી પાણી વધારે હશે તો ચાલશે, પણ ઓછું હશે તો દાળ જ્યારે ફૂલશે અને પલળશે ને તો પાણીની બહાર આવી જશે અને પછી ઉપરની દાળ કડક રહી જશે. હવે આ દાળને આપણે 5 થી 6 કલાક માટે પલળવા દઈએ. હવે આપણી દાળ 5 થી 6 કલાક પલળી ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ. દાળ સરસ પલળી ગઈ છે અને ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે અને સરસ ફૂલી પણ ગઈ છે. તોડીએ ને તો આવી રીતે તેના 2 ટુકડા થઈ જાય છે. અને ફ્રેન્ડ્સ, તમને બીજી રીત કહું. એકચ્યુઅલી તમે આ રીતે કરશો તો એકદમ મસ્ત જ સેવ ખમણી બને છે, પણ જો તમારે ઉતાવળ છે અને દાળ પલાળવા માટે બહુ ટાઈમ નથી તો તમે થોડા ગરમ પાણીની અંદર 3 થી 4 કલાકમાં પણ આ દાળ પલાળીને તૈયાર કરી શકશો. ફ્રેન્ડ્સ, બીજી ઇમ્પોર્ટન્ટ વાત કહું કે જ્યારે આપણે દાળને આવી રીતે આખી રાત પલાળીએ છીએ અથવા કોઈ પણ દાળને કોઈ પણ રેસીપી માટે પલાળીએ છીએ ને, ત્યારે તેનું આ પાણી હોય તે તો આપણે કાઢી જ લેવાનું, જે આપણે પલાળવામાં વાપર્યું છે. અને બાકી આપણે આ દાળને 3 થી 4 વખત સરખી રીતે ધોવાની, નહીં તો તેમાં એક પ્રકારની સ્મેલ આવે છે, જેને લીધે આપણી વાનગીમાં પણ તે સ્મેલ રહી જાય છે. તો આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોને ફ્રેન્ડ્સ વાટીદાળના ખમણમાં એવો વાંધો આવતો હોય છે કે અમારા વાટીદાળના ખમણ બન્યા પછી તેમાં એક સ્મેલ આવે છે, તો તે આને લીધે જ આવે છે. હવે આ દાળનું આપણે ચોખ્ખું પાણી પણ નિતારી લઈએ. હવે આ દાળને આપણે મિક્સીની જારમાં લઈએ. હવે 2 તીખા લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો અને 3 કળી લસણ લીધું છે. તેને આપણે આમાં દાળની અંદર જ એડ કરી દઈએ છીએ. ફ્રેન્ડ્સ, સેવ ખમણીમાં તીખાશ લીલા મરચાની જ હોય છે, તો તીખાશ તમે તમારી રીતે પ્લસ માઇનસ કરી શકો છો. ઘણા લોકો સેવ ખમણીમાં વઘારતી વખતે પણ લસણ એડ કરે છે, ક્રશ કરેલું. તો તેમાં કેવું થાય છે કે તેની બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર સેવ ખમણીમાં લાગે છે ને ઘણીવાર આપણને તે નથી ભાવતી. તો અત્યારે આપણે આની અંદર જ એડ કરીએ છીએ. અને જો તમે નથી ખાતા ફ્રેન્ડ્સ, તો તમે સ્કીપ કરીને જૈન સેવ ખમણી પણ બનાવી શકો છો. આ દાળમાં આપણે બિલકુલ પાણી નાખ્યા વગર પહેલા ક્રશ કરીએ. જો વધારે ક્રશ ના થાય તો આપણે 2 ચમચી પાણી એડ કરીને ફરીથી ક્રશ કરશું. ફ્રેન્ડ્સ, આમાં પાણી વધારે ના થઈ જવું જોઈએ તેનું ખ્યાલ રાખવાનો. પહેલા 2 ચમચી નાખીને જ આપણે ક્રશ કરીએ. ટોટલ 5 ચમચી પાણી નાખીને આપણે બેટર બનાવ્યું છે અને તમે અત્યારે જુઓ, અત્યારે એકદમ સ્મૂધ જેવું બેટર છે. બિલકુલ આખી ચણાની દાળ રહી નથી. તેને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે બીજી સાઈડ સ્ટીમરમાં પાણી પણ ગરમ થવા મૂકીએ. અત્યારે મેં એક આ કાંઠો લીધો છે, તે અડધો ડૂબે તેટલું પાણી આપણે લઈએ છીએ. એનાથી વધારે હોય ને ફ્રેન્ડ્સ તો થાળીની ઉપર ચડી જશે. અને મારા જે રેગ્યુલર વ્યુઅર્સ છે તેને તો ખબર જ છે, પણ હું જે નવા છે તેને પણ કહું કે જ્યારે આપણે આવી રીતે સ્ટીમ કરીએ છીએ ત્યારે ક્ષારને લીધે પાણીને ડાઘા લાગી જાય છે વાસણમાં. તે ના લાગે તેની માટે આપણે લીંબુની 2 સ્લાઇસ એડ કરીએ છીએ. અત્યારે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે. ફ્રેન્ડ્સ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે આપણે સ્ટીમર પહેલેથી ગરમ કરી દેવાનું. હવે આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ છીએ. હિંગથી આપણે જે દાળનું ડાયજેશન છે તે સરસ થશે. 1 જ પિંચ જેટલી જ હળદર નાખવાની છે. બિલકુલ વધારે હળદર નથી નાખવાની. આપણે ઘરમાં વાપરવાની રેગ્યુલર ચમચી હોય તે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. સેવ ખમણી હોય છે તે તીખી, ગળી અને ખાટી હોય છે થોડી, તો તેની માટે અત્યારે આપણે 3 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીએ છીએ. દળેલી ખાંડ ફ્રેન્ડ્સ એટલે લઉં છું કે તે બેટરમાં સરસ મિક્સ થઈ જાય. હવે આપણે 1 પિંચ એટલે કે આંગળી અને અંગૂઠા વચ્ચે આવે તેટલા જ લીંબુના ફૂલ લીધા છે, તેને એડ કરીએ. ફ્રેન્ડ્સ, આને બદલે તમે લીંબુનો 2 ચમચી રસ નાખી શકો છો, અથવા તો તમે જ્યારે દાળ ક્રશ કરો ને ત્યારે 2 ચમચી જેટલું દહીં નાખીને ક્રશ કરી શકો છો. તો 80% જેટલો સેવ ખમણીનો સ્વાદ તમને મળશે. પણ જો તમારે 100% બહાર જેવો જ સ્વાદ જોતો હોય તો તમારે લીંબુના ફૂલ એડ કરવાના. અત્યારે મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. બેટર બનાવીને હું તમને કહું કે મેં કેટલું પાણી વાપર્યું. પહેલેથી બધું પાણી એડ નથી કરી દેવાનું. આપણે વિસ્કરથી બધું મિક્સ કરતા જઈએ.
હજી તમે જુઓ આપણી કન્સિસ્ટન્સી થોડી ઘટ છે. ફ્રેન્ડ, ઇનકેસ પાણી વધારે પડી ગયું અને બેટર ઢીલું થઈ ગયું તો તમારે રવો 1 થી 2 ચમચી ઉમેરી દેવાનો અને તેને 5 મિનિટ રહેવા દેવાનો, જેથી રવો બધું પાણી શોષી લેશે. આપણે ફીણીએ છીએ તો તેનો કલર પણ હવે થોડો થોડો ચેન્જ થતો આવે છે. આ બેટર છે તે એકદમ પતલું નથી હોતું ને એકદમ વધારે ઘટ પણ નથી હોતું. આપણે જેવા વાટીદાળના ખમણનું બેટર બનાવીએ ને ફ્રેન્ડ્સ, તેવું બેટર હોય છે. આપણે ફીણીએ છીએ તો બેટર થોડું ઢીલું પણ થઈ ગયું છે ને હલકું પણ થઈ ગયું છે. અત્યારે આની પરફેક્ટ કન્સિસ્ટન્સી છે તે પોરિંગ કન્સિસ્ટન્સીમાં છે, ધીરે ધીરે પડી રહ્યું છે. તો અત્યારે આ પરફેક્ટ છે. આનાથી વધારે ઢીલું બેટર આપણે નથી જોઈતું. મેં 1/4 કપ પાણી લીધું હતું, તેમાંથી અડધું પાણી વાપર્યું છે. આપણે બેટરને જે થાળી અથવા મોલ્ડમાં પાથરવાનું છે તેને તેલથી ગ્રીસ કરીએ. અડધી ચમચી જેટલું તેલ લીધું છે. ફ્રેન્ડ્સ, તેલ બહુ વધારે નહીં લેવાનું. આપણને એવું હોય કે તેલ વધારે હોય તો નીચે બિલકુલ ચોટે નહીં, પણ ઘણીવાર કેવું થાય છે તેનાથી ઢોકળું અથવા તો જે ખમણ હોય છે ને તે ફૂલતા જ નથી અને નીચેથી સરસ જાળી નથી પડતી. હવે સેવ ખમણીના ખમણને એકદમ સોફ્ટ બનાવવા માટે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આમાં ઈનો નાખશો તો બેસ્ટ રિઝલ્ટ આવશે. અને તેને એક્ટિવેટ કરવા માટે 2 ચમચી જેટલું પાણી નાખીએ છીએ અને તેને સતત એક ડાયરેક્શનમાં હલાવવાનું. તમે જુઓ, ઈનો નાખતા જ બેટર આપણું સરસ ફૂલી ગયું ને એકદમ હલકું થઈ ગયું છે. હવે આપણે તેને થાળીમાં લઈ લઈએ. હવે આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, તમે જ્યારે ઢોકળા કે ખમણ બનાવો ત્યારે આવી રીતે પહેલાં પાણી ગરમ હોવું જ જોઈએ, નહીં તો મૂકો ત્યારે ગરમ પાણી ન હોય ને તો તેમાં જાળી ના પડે અને બેસી જશે. હવે આને આપણે ઢાંકી અને 10 મિનિટ માટે પહેલાં થવા દઈએ. હવે લગભગ 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આપણે ખોલીને ચેક કરીએ. તમે જુઓ, સાઇડ્સ પણ ઢોકળાએ છોડી દીધી છે. તો આ પહેલી સાઇન છે કે આપણા ઢોકળા બનીને રેડી છે. અને ચપ્પુ નાખીને ચેક કરીએ છીએ તો ચપ્પુ ક્લિયર આવે તો ઢોકળા અંદરથી પણ કાચા નથી. આ ઢોકળાને આપણે 10 મિનિટ માટે પૂરું ઠંડુ થવા દેવાનું. હવે આ એકદમ ઠંડુ થઈ ગયું છે. આપણે તેને આવી રીતે અનમોલ્ડ કરી દઈએ. એકદમ ઇઝી રીતે અનમોલ્ડ થઈ ગયું અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત જાળીદાર બન્યું છે. હું તમને કટ કરીને પણ બતાવું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત જાળી પડી છે અને એકદમ સોફ્ટ તૈયાર થયું છે. હવે આની એક સરખી ખમણી બનાવવા માટે થઈને આપણે અત્યારે જે ખમણી આવે દૂધી છીણવાની તે લીધી છે અને તેને હળવા હાથે આપણે છીણી લઈએ, જેથી નીચે સરસ એક સરખા દાણા તૈયાર થશે. ફ્રેન્ડ્સ, આ ઠંડુ થયા પછી જ કરવાનું. જો ગરમ હશે ને તો લોટ બધો ચીકણો ચીકણો થઈ જશે અને ખમણી છૂટી નહીં બને. તમે જુઓ, એકદમ પરફેક્ટ મસ્ત ખમણી બનીને રેડી છે. બિલકુલ પોચી નથી બની અને બિલકુલ ચોટેલી નથી બની, એકદમ દાણાદાર બની છે. સેવ ખમણી સાથે ખવાતી એકદમ ચટાકેદાર સ્પેશિયલ ચટણી બનાવીએ. 1 કપ જેટલી ફ્રેશ કોથમીર લીધી છે અને 1/4 કપ જેટલા ફુદીનાના પાન લીધા છે, તે પણ ફ્રેશ લીધા છે. ફુદીનાના પાન જ લેવાનો છે, ડાળીનો ભાગ નથી લેવાનો, કેમ કે તેમાં ચટણીમાં તુરાસ લાગશે. અને કોથમીર છે તે આપણે દાંડી સાથે લીધી છે. આ બંનેને 2-3 વખત પાણીથી ધોઈ અને સમારી લઈએ. હવે આપણે કોથમીરને મિક્સરની જારમાં લઈએ. ફુદીનાને લઈએ છીએ. 1 તીખું લીલું મરચું છે તેને સમારીને લઈએ. ખાતી વખતે ચટણીમાં રેસા ના લાગે તેની માટે આદુને આપણે છીણીને લઈએ છીએ. 1/4 ચમચી જીરું એડ કરીએ છીએ. 1/4 ચમચી મીઠું. 3/4 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. 2 ચમચી લીંબુનો રસ. અને આપણે ખમણીનું જે ખમણ બનાવ્યું તેમાંથી 2 ચમચી જેટલું એડ કરીએ. ફ્રેન્ડ્સ, આ ચટણીનો સ્વાદ આ ખમણથી જ બહુ જ મસ્ત બને છે. હવે ચટણી બનાવ્યા પછી બિલકુલ કાળી ન પડે તેની માટે આપણે આઈસ ક્યુબ એડ કરી છે. અત્યારે 2 લીધી છે. આને આપણે ક્રશ કરીએ. બનેલી ચટણીને આપણે કાઢી લઈએ. તમે જોઈ શકો છો તેનો કલર એકદમ મસ્ત ગ્રીન રહ્યો છે. સેવ ખમણીમાં થોડી પતલી ચટણી હોય છે, તો આપણે મિક્સીની જારની અંદર બીજું 2 ચમચી પાણી એડ કરીએ. આપણી ચટણી એકદમ મસ્ત રેડી થઈ છે. હજી તમને થોડી લિક્વિડ જોતી હોય તો તમે ખાતી વખતે બીજું થોડું પાણી એડ કરીને ઢીલી કરી શકો છો. હવે આપણે સેવ ખમણીને એકદમ મસ્ત બનાવવા માટે તેનો વઘાર કરીએ. અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે ને ગેસની ફ્લેમ સ્લો રાખી છે. 2 TBSP તેલ લઈએ છીએ. ફ્રેન્ડ, સેવ ખમણીમાં તેલનું પ્રમાણ
પાણીનું પ્રમાણ અને ખમણ બધું સરસ હોય તો બેસ્ટ સેવ ખમણી બને. ઘણીવાર આપણે બહારથી લાવીએ ત્યારે કેવું થાય છે કે બહુ જ તેલવાળી સેવ ખમણી લાગે છે. જો તે વધારે પ્રમાણમાં હોય ને તો ખાતી વખતે તેલ તેલ જેવું લાગે ને ભાવે નહીં આપણને. હવે 1 ચમચી રાઈ એડ કરીએ. ફ્રેન્ડ્સ, રાઈ ફૂટે નહીં તો કાચી રહે ને તો ખાતી વખતે આપણને વઘારનો ટેસ્ટ સારો ન લાગે. તેથી રાઈ સરખી ફૂટવા દેવાની. 5-6 લીમડાના પાન એડ કરીએ. અડધી ચમચી જેટલા લીલા મરચાંના કટકા એડ કરીએ. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. ફ્રેન્ડ્સ, પાણીનું પ્રમાણ બિલકુલ વધારે નથી રાખવાનું, કેમ કે પાણી વધારે હશે તો સેવ ખમણી આપણી બિલકુલ છૂટી નહીં બને. હવે આ પાણીની અંદર 1 ચમચી જેટલી દળેલી ખાંડ લઈએ અને 1 પિંચ જેટલું મીઠું લઈએ, જેથી પાણી જે ફીકું હોય તે વઘારમાં ફીકાશ ના રહે, પાણી પણ સરસ ફ્લેવર વાળું થઈ જાય. હવે આ પાણીને આપણે 1 થી 2 મિનિટ માટે ગરમ કરીએ. ફ્રેન્ડ્સ, આ રીતે સેવ ખમણી બનાવશો તો ખાતી વખતે બિલકુલ કોરી નહીં લાગે ને ગળામાં ડચુરો નહીં લાગે અને બહુ જ સોગી નહીં લાગે. તમારે આ ટાઈમે જો ઉઠવું હોય તો ઉપર ઢાંકીને પણ 1 થી 2 મિનિટ માટે થવા દઈ શકો છો. હવે આપણે આ જે ખમણ બનાવ્યું તે એડ કરીએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને ફોર્કથી અથવા ચમચાથી ધીરે ધીરે હલાવવાનું. ગેસની ફ્લેમ આપણે ચાલુ રાખી છે અને વઘારને આપણે મિક્સ કરતા જઈએ અને આમ આવી રીતે છૂટું કરતા જવાનું, હલાવવાનું અને છૂટું કરવાનું. તમે જુઓ, પાણી એકદમ પ્રોપર છે, બિલકુલ વધારે સોગી નથી થઈ ગઈ ખમણી. તમે જુઓ, આપણે હલાવીએ છીએ તો એકદમ જ ખમણી સરસ છૂટી છે. તો હવે આપણી ખમણી બનીને રેડી છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. હવે આપણે સેવ ખમણીને સર્વ કરીએ. હવે ઉપરથી આપણે ઝીણી સેવથી ગાર્નિશ કરીએ. ફ્રેન્ડ, સેવ ખમણી સેવ વગર તો અધૂરી જ છે ને. દાડમના દાણા નાખીએ છીએ અને થોડી કોથમીર નાખીએ.